નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે હિરલ મહેતા। આજની ભાગતી દોડતી લાઈફમાં સાંધાના દુખાવા એક ખૂબ જ મોટી સમસ્યા બની રહી છે અને આજે આપણે એ જ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ। સાંધાના દુખાવા એક ગંભીર તબીબી કટોકટી છે જેનું ધ્યાન આપવાની જરૂર છે। જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તેનાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે। સાંધાના દુખાવા પહેલાં તેના કેટલાક ચિહ્નો અને લક્ષણો જોવા મળે છે અને આ જ લક્ષણોને સમજવાથી તમારી તેમજ તમારા પ્રિયજનને તમે સુરક્ષિત રાખી શકો છો અને એટલા જ માટે તેનું સોલ્યુશન લઈને આવ્યા છે શહેરના જાણીતા ડૉક્ટર તેજસ ચોવટિયા। ડૉક્ટર, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં। થેન્ક યુ વેરી મચ। તો દર્શક મિત્રો, આપને ડૉક્ટર તેજસ ચોવટિયાનો પરિચય આપીએ તો ડૉક્ટર તેજસ ચોવટિયા કારુણ્ય હોસ્પિટલ નિકોલ અમદાવાદના ઓનર અને ફાઉન્ડર છે। ડૉક્ટર તેજસ ચોવટિયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એટલે કે બરોડાથી MBBS તેમણે પૂર્ણ કર્યું છે અને DNB સંતોકબા દુર્લભજી મેમોરિયલ હોસ્પિટલ જયપુર રાજસ્થાનથી તેમણે અભ્યાસ કર્યો છે તેમજ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દિલ્હીમાંથી તેમણે એજ્યુકેશન લીધું છે। ડૉક્ટર તેજસ ચોવટિયાને 10 વર્ષથી વધુનો અનુભવ છે। તેમણે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, આર્થ્રોસ્કોપી અને ટ્રોમા સર્જરી કરવાનો બહોળો અનુભવ પણ તેઓ ધરાવે છે। તો દર્શક મિત્રો, આપણે સાંધાના દુખાવાની જેટલી પણ ફરિયાદો હોય ને તમને મૂંઝવતા જેટલા પણ સવાલો છે તેના જવાબ ડૉક્ટર પાસેથી મેળવીએ। ડૉક્ટર, સૌથી મોટો સવાલ એ થાય કે હિપ જોઈન્ટ એટલે શું? હિપ જોઈન્ટ એ શરીરના જે ઘણા બધા સાંધાઓમાંનો એક સાંધો છે। શરીરના જે બધા સાંધા છે એમના ઘણા બધા પ્રકાર છે। એમાં જે ખભાનો અને હિપનો આ બંને જે જોઈન્ટ છે બોલ એન્ડ સોકેટ વેરાયટીના જોઈન્ટ છે। કહેતા કે એક સોકેટ હોય અને એક બોલ હોય, રાઈટ? તો હિપ બોલ અને એના ઉપર જે સોકેટ હોય છે જેથી કરીને એમને જે મૂવમેન્ટ્સ છે એ વધારે મળી શકે। તો હિપ જોઈન્ટ છે નેચરલી આપણે ચાલવા માટે અને આપણી સ્ટેબિલિટી માટે બનેલો જોઈન્ટ છે જેની અંદર આપણને પગને વાળવાની ફ્લેક્શન એક્સટેન્શન તેમજ સાઇડ બાય સાઇડ મૂવમેન્ટ અને 360 ડિગ્રી રોટેશનની મૂવમેન્ટ અવેલેબલ થતી હોય છે। બિલકુલ ડૉક્ટર, હિપ જોઈન્ટ બીજા કરતાં કઈ રીતે અલગ પડે છે? શરીરના જે બીજા સાંધાઓ છે જેમ કે કોણીનો સાંધો છે, ઘૂંટણનો સાંધો છે, તો એમાં ખાલી માત્ર એક જ પ્લેનની અંદર મૂવમેન્ટ થતી હોય છે। જ્યારે હિપની અંદર અને ખભાની અંદર બધી જ ટોટલ બધા જ પ્લેનની અંદર 360 ડિગ્રી મૂવમેન્ટ થતી હોય છે અને હિપની અંદર જે સોકેટ છે એ એઝ કમ્પેર ટુ શોલ્ડર ઘણું જ ડીપ હોય છે જેથી કરીને હિપ જોઈન્ટની સ્ટેબિલિટી એ ખૂબ જ સારી હોય છે। બિલકુલ ડૉક્ટર તેજસ, AVN એટલે શું? AVN એટલે અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ। એવાસ્ક્યુલર એટલે કે જેમાં વાસ્ક્યુલારિટી નથી। વાસ્ક્યુલારિટી મીન્સ કે બ્લડ સપ્લાય, તો જેની અંદર બ્લડ સપ્લાય નથી એવો સડો, નેક્રોસિસનો ગુજરાતી મિનિંગ થાય છે સડો। હિપનો એવો સડો કે જેની અંદર હિપની બ્લડ સપ્લાય બંધ થઈ ગઈ છે અથવા તો નથી ચાલુ, એવી રીતનું જે પોઝિશન છે અથવા તો જે ડિસીઝ છે એમને તબીબી ભાષાની અંદર AVN કહેવામાં આવે છે। ડૉક્ટર, આપના મત મુજબ AVN થવાના કારણો શું શું છે? AVN આફ્ટર કોરોના એમનો જે ઇન્સિડન્સ છે એ ખૂબ જ રાઇઝ થયો છે અને આફ્ટર કોરોના એમના ઘણા બધા કારણોમાં એક મુખ્ય કારણ કોરોના પોતે પણ છે। કારણ કે તમે જોયું હશે કે કોરોનાની અંદર ઘણા બધા લોકોને ખ્યાલ હોય તો આપણે ડી ડાયમર્સ વધી જતું હતું એટલે કે લોહી જે છે એ ગંઠાઈ જતું હતું। તો લોહી જ્યારે ગંઠાઈ જાય અથવા તો લોહી ઘાટું થાય ત્યારે જે હિપની જે બ્લડ સપ્લાયસ છે એ એન્ડ બ્લડ સપ્લાય હોય। કહેતા કે જે સોકેટ છે એની અંદર જે બ્લડ જાય છે તો ત્યાં એન્ડ થઈ જાય છે બ્લડની જે વેસલ્સ છે તો એ ખૂબ જ પતલી હોય છે જેથી કરીને ઘાટું લોહી ત્યાં સુધી પહોંચી શકતું નથી। તો એ બ્લડ સપ્લાય બંધ થવાના કારણે હિપનો જે બોલ છે એમને બ્લડ સપ્લાય મળતી નથી અને એમનો જે સર્વાઈવલનો સમય પૂરો થતાં એ બોલ જે છે એ ડેથ થઈ જાય છે અથવા તો એમનો નેક્રોસિસ થઈ જાય છે। તો એ જે બ્લડ સપ્લાય ઘટ થાય એના કારણે આ પ્રોબ્લેમ થાય છે। એ બ્લડ સપ્લાય ઘટ થવાના ઘણા બધા કારણો છે। એમાંનું મુખ્ય કારણ જે છે એ ઇડિયોપેથિક AVN છે। ઇડિયોપેથિક મીન્સ કે એમના મેજોરિટી ઓફ ધ કેસીસમાં આપણને કોઈ રીઝન્સ મળતા નથી કે શેના કારણે થયું છે, પણ જે નોન રીઝન્સ છે એની અંદર આલ્કોહોલ, ફેટી લીવર, આફ્ટર કોરોનાની જે વેક્સિન્સ છે, અમુક એની દવાઓ છે, સ્ટીરોઇડનો વધારે પડતો ઉપયોગ છે, સ્કિન ડિસીઝ, કોઈ ફેફસાના ડિસીઝના કારણે ડૉક્ટરે કે તબીબે જે સ્ટીરોઇડની દવા પ્રિસ્ક્રાઇબ કરી હોય અને બીજા નાના મોટા એના ઘણા બધા કારણો છે જે મિસેલિનિયસ રીઝન્સ છે। જેમ કે ઘણા લોકો વર્કરો જે ખાણમાં કામ કરતા હોય, માઇન્સમાં કામ કરતા હોય તો ત્યાં જે એટમોસ્ફેરિક પ્રેશર્સ છે એ ખૂબ જ વધારે હોય તો એવા લોકોને પણ આ થઈ શકે છે। પરંતુ મુખ્ય કારણોની અંદર સ્ટીરોઇડનો વધારે પડતો ઉપયોગ, આલ્કોહોલ અને આ બંને મુખ્ય કારણોમાં જોવા મળતા હોય છે। બિલકુલ ડૉક્ટર, શરૂઆતના તબક્કામાં AVNની નિદાન કઈ રીતે કરવામાં આવતું હોય છે? આ સાથે જ એના સ્ટેજીસ કેટલા હોય છે, કયા પ્રકારે હોય છે?
એવીએનનું જે નિદાન છે એ અનફોર્ચ્યુનેટલી જે ફર્સ્ટ સ્ટેજ હોય છે એની અંદર મોસ્ટલી એક્સિડન્ટલ થતું હોય છે. કહેતા કે કોઈ પેશન્ટ અમારી પાસે આવે સ્પાઇનનો દુખાવો લઈને અથવા તો હિપનો દુખાવો લઈને અને અમે MRI કરાવીએ, અમને ખ્યાલ આવે કે પેશન્ટના હિપના જે બોલ્સ છે એની અંદર ઇડીમા છે, તો ફર્સ્ટ સ્ટેજની અંદર ડાયગ્નોસ થતું હોય છે. અધરવાઇઝ પેશન્ટને જે સેકન્ડ સ્ટેજ છે એમાં એવીએન નિદાન થતું હોય છે. સેકન્ડ સ્ટેજની અંદર બ્લડ સપ્લાય ઓલરેડી ડેથ થઈ ચૂકી હોય છે, જેથી કરીને પેશન્ટની જે કેલ્શિયમની ન્યુટ્રિશન્સની જે બોલની અંદર અવરજવર છે એ બંધ થઈ જાય છે. અને પેશન્ટ્સને પ્રોબ્લેમની અંદર મોસ્ટલી શું થાય છે કે જ્યારે બેસીને ઊભા થાય, પ્રોલોંગ સિટિંગ કરીને ઊભા થાય તો ફર્સ્ટ 2-3 સ્ટેપમાં એમને ચાલવામાં પ્રોબ્લેમ થાય છે, હિપમાં પેઇન થાય છે અને પછી એમને થોડું નોર્મલાઇઝ લાગે છે. અથવા તો પેશન્ટ વધારે પડતું ચાલે કે લાંબો સમય પેશન્ટ ચાલે ત્યારે એમને હિપ બોલ્સમાં પેઇન થતો હોય છે. એના સ્ટેજીસની વાત કરીએ તો એવીએનના મુખ્યત્વે 4 સ્ટેજ છે. એમાં જે ફર્સ્ટ 2 સ્ટેજ છે એની અંદર પહેલા સ્ટેજની અંદર હિપની બ્લડ સપ્લાય બંધ થઈ જતી હોય છે, જે આપણને MRIમાં ખબર પડે છે. સેકન્ડ સ્ટેજની અંદર બ્લડ સપ્લાય બંધ થવાના કારણે જે હિપનો જે બોલ છે એ અંદરથી ખોખલો થઈ જતો હોય છે, પરંતુ ઉપરનું જે ગોળાઈ છે એમની જે સરફેસ છે એનું કાર્ટિલેજ વગેરે સારું હોય છે, જેથી કરીને પેશન્ટને જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ સ્મૂથ થાય છે. આફ્ટર ધેટ જ્યારે ત્રીજું સ્ટેજ આવે છે તો એ ત્રીજા સ્ટેજથી આર્થરાઇટિસ એટલે કે સાંધાનો ઘસારો એની શરૂઆત થાય છે. એટલે એકચ્યુઅલી એવીએનનું જે ત્રીજું સ્ટેજ છે એ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેતા કે સેકન્ડરી આર્થરાઇટિસ બિકોઝ ઓફ એવીએનના કારણે પેશન્ટને જે સાંધાનો ઘસારો થયો એ સ્ટેજ છે. એ ત્રીજા સ્ટેજની અંદર જે ગોળ છે, જે અંદરથી ખોખલો હોવાના કારણે એ ગોળો દબાઈ જાય છે, પિચકાઈ જાય છે, જેથી કરીને ગોળાનો જે આકાર છે એ અનિયમિત અને ખરબચડો બની જાય છે. એ સ્ટેજની અંદર પેશન્ટને ખૂબ જ સારું એવું પેઇન થતું હોય છે, પેશન્ટને ચાલવા ઉઠવા બેસવામાં ઘણી તકલીફ પડતી હોય છે. અને ચોથા સ્ટેજની અંદર એવું થાય છે કે જે ખરબચડો ગોળો છે એ સરસ ગોળ સોકેટ સાથે ઘસાઈને સોકેટને પણ ઘસી નાખે છે, ખરબચડી કરી નાખે છે, જેથી કરીને સોકેટ અને ગોળો આ બંને ખરબચડા થઈ જવાના કારણે પેશન્ટને ચાલવામાં બેસવા ઉઠવામાં અત્યંત મુશ્કેલી પડે છે, ખૂબ જ પેઇન થાય છે. ઘણા પેશન્ટને પગ થોડો ઘણો ટૂંકો થઈ જતો હોય છે, પલાઠી વાળીને કે ઊભા પગે ઇન્ડિયન ટોયલેટમાં બેસી નથી શકતા. તેમજ ઘણા પેશન્ટ્સને લંગડાતા ચાલવાના પ્રોબ્લેમ થતા હોય છે અને એના કારણે કમરનો પણ દુખાવો થઈ જતો હોય છે. તો આ અલગ અલગ એવીએનના 4 સ્ટેજ છે અને એમાં શું શું તકલીફો પડે એ છે. કઈ ઉંમરમાં એવીએન થવાનું કોમન ગણી શકાય? કારણ કે આજકાલ આપણે જોઈએ છે કે ઘણા એવા યુવાન વયના પણ પેશન્ટ આવતા હોય છે કે જેમને એવીએનની સમસ્યા હોય. યસ, એવીએન જે છે ને એ અનફોર્ચ્યુનેટલી એવો રોગ છે કે જે મોસ્ટલી 20 to 50 યર્સ એટલે કે યુવાનોમાં જ થતો રોગ છે. કારણ કે એમાં કોઈ એવું પરિબળ નથી કે જે ઉંમર સાથે વધતું હોય, જેમ કે ઘૂંટણનો ઘસારો છે, રાઈટ, તો એ ઉંમર વધે અને લોડિંગના કારણે ઘસાય અને ઘૂંટણ ઘસાય. મોતિયો છે આંખની અંદર, તો એ ઉંમરના કારણે જેમ નેત્રમણી છે ઘસાય અથવા તો એનો યુઝ થાય એના કારણે મોતિયો આવે. પણ હિપનું જે એવીએન છે એમાં બ્લડ સપ્લાય બંધ થવાના કારણે સાંધો ઘસાય છે. તો એ બ્લડ સપ્લાય બંધ થવાનું જે પણ રીઝન્સ હોય, આલ્કોહોલ હોય, ઓવરયુઝ ઓફ સ્ટીરોઇડ હોય, કોરોના હોય કે કોઈ પણ એવા ડિસીઝ કે જેની અંદર લોહી જે છે એ ઘાટું થઈ જતું હોય અને બ્લડ સપ્લાય બંધ થઈ જતી હોય, તો એવા કોઈ પણ રોગોની અંદર એવીએન થઈ શકે. અને એના કારણે આ વસ્તુ જે છે એવીએન જે છે એ મોસ્ટલી યંગ એજમાં વધારે જોવા મળતું હોય છે. તો દર્શક મિત્રો, સમય થયો છે એક બ્રેક લેવાનો. ક્યાંય જતા નહીં, જોતા રહો TV9. દોસ્તો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચામાં આગળ વાત કરીએ. ડૉક્ટર, શું એવીએન એની જાતે જ ક્યોર થઈ શકે છે કે એના માટે કમ્પલસરી કોઈ દવા કે સર્જરી કરવાની જરૂર હોય? ઓકે, એવીએન જે છે એ જાતે ક્યોર નથી થતું અને એનું એવું કોઈ ક્યોરેટિવ ટ્રીટમેન્ટ પણ નથી. કારણ કે શરીરની અંદર અથવા તો દુનિયાની અંદર જે વસ્તુ એક વખત મરી જાય છે એ ફરીથી જીવતી નથી થતી. એક વખત કોઈ ફ્રૂટ છે અથવા તો કોઈ પાંદડું છે લીલું, એક વખત સૂકું થઈ ગયું, રાઈટ, તો ફરી એ લીલું નથી થઈ શકતું. સેમ વસ્તુ અહીંયા પણ એપ્લાય થાય છે. હિપનો બોલ એક વખત સુકાઈ જાય, એનો ઇસ્ચેમિયા ટાઈમ પૂરો થઈ જાય પછી તમે ફરીથી એમની બ્લડ સપ્લાય ઇનકેસ ચાલુ પણ આપણે કરીએ, એમને જે આર્ટરી સપ્લાય કરતી હોય એની અંદર ફરીથી એના સ્ટોમોસિસ કરીને કોઈ પણ આર્ટરી ચાલુ પણ કરીએ તો પણ એની બ્લડ સપ્લાય ફરીથી રિગેઇન થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. એટલા માટે એવીએન જે છે એને ક્યોરેટિવ નથી ગણાતું. એની અલગ અલગ ટ્રીટમેન્ટ મેથડ્સ છે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટની, જેની અંદર અમુક રિસર્ચ એવા થયેલા છે કે જે સ્ટેજ છે સેકન્ડ સ્ટેજ એને પ્રોલોંગ કરી શકાય છે, બટ ક્યોરેટિવ નથી એ ટ્રીટમેન્ટ. ઓકે, તો એવીએનમાં સર્જરી સિવાય બીજા કયા ઓપ્શન્સ છે?
યસ, એવિયનના જે સેકન્ડ સ્ટેજ છે, સ્ટેજીસ સમજવાની ખૂબ જ જરૂર છે. કારણ કે એવિયનની અંદર પેશન્ટને હિપ રિપ્લેસમેન્ટની જરૂર ત્યારે પડે છે કે જ્યારે પેશન્ટને લંગડાટ આવે, અથવા તો પેશન્ટને પગ લાંબા ટૂંકો થાય, અથવા તો પેશન્ટને ચાલો ઉઠવા બેસવામાં કે ડેઇલી રૂટીન લાઈફમાં તકલીફ પડે. આવું જ્યારે ત્રીજા અને ચોથા સ્ટેજના કારણે થાય, કહેતા કે પેશન્ટને જે પ્રોબ્લેમ્સ છે એ ગોળો ખરબચડો થઈ જવાના કારણે કે આર્થરાઇટિસ ડેવલપ થવાના કારણે થતો હોય, તો એ સ્ટેજની અંદર આપણે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ જ બેસ્ટ સર્જરી છે. બટ પેશન્ટને સેકન્ડ સ્ટેજની અંદર વધારે પ્રોબ્લેમ હોય, ઘણી વખત મેરોઇડીમાં વધારે હોય, કહેતા કે બોનની અંદર સોજો વધારે હોય, કે આજુબાજુની કેપ્સ્યુલ છે એમાં એડીમાં વધારે હોય, કે સોજો વધારે હોય, તો એ માટે ઘણા બધા ઓપ્શન્સ છે. એમાં ફર્સ્ટ ઓપ્શન છે ફિઝિયોથેરાપી અને દવા અને રેસ્ટ. સેકન્ડ ઓપ્શન છે એની અંદર કોર ડિકમ્પ્રેશન. કોર ડિકમ્પ્રેશન એટલે કે સાયન્સમાં એક થિયરી એવી પણ છે એવિયન થવાની, કે જે અંદરનું પ્રેશર છે એટલું બધું વધી જાય છે કે જેના કારણે બ્લડ સપ્લાય નથી મળી શકતી. તો એ જે કોર છે હિપનો બોલ, એનું ડિકમ્પ્રેશન કરો, એટલે એમાંથી જે ખરાબ હાડકું છે કાઢી લેવું. એ ખરાબ હાડકું કાઢ્યા પછી તમે કંઈ જ ના કરો, અથવા તો એની અંદર પીઆરપી ભરો, એની અંદર બીમેક ભરો, એની અંદર સ્ટેમ સેલ ભરો, એની અંદર કોઈ બોનનો ગ્રાફ્ટ ભરો, એવા અલગ અલગ ઘણા બધા ઓપ્શન્સ હોય છે, જેના સર્વાઈવલ રેટ અથવા તો સક્સેસ રેટ એ 50%થી લઈ અને 80% સુધીના હોય છે. બીજી એક ટ્રીટમેન્ટ છે એની અંદર હાલની અંદર ફિબ્યુલાનો વાસ્ક્યુલરાઇઝ ગ્રાફ્ટ, કહેતા કે આપણે પગનું જે હાડકું છે એમને લોહીની સપ્લાય સાથે જ લેવાનું. એ હાડકું આપણે કોર ડિકમ્પ્રેશન કરીને હિપના બોલની અંદર નાખવાનું, અને એ હાડકાની સાથે જે બ્લડ હોય, બ્લડ સપ્લાય માટેની જે વેસલ્સ હોય, એમને જે વેસલ્સ આપણી ચાલુ છે એની જોડે કનેક્ટ કરવાનું, જેથી કરીને એ હાડકું જીવતું રહે અને ગોળાને સપ્લાય મળતી રહે. એમનો સર્વાઈવલ રેશિયો પણ સારો એવો છે 80%. બીજી એક ટ્રીટમેન્ટ છે રિગ્રોથેરાપી, જેની અંદર આપણે કોર ડિકમ્પ્રેશન કરી અને આપણા ઓસ્ટિયોસાઇટ્સ જે છે એને કલ્ચરમાં ગ્રો કરવા માટે લેબમાં મોકલતા હોઈએ છીએ, અને જ્યારે ગ્રો થઈને આવે ત્યારે કોર ડિકમ્પ્રેશનની અંદર આપણે એમને ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ. હવે આ બધાનો જે સક્સેસ રેટ છે, ઘણા લોકો 80% ક્લેમ કરે છે, ઘણા લોકો 90% ક્લેમ કરે છે, ઘણા લોકો 50% ક્લેમ કરે છે. તો એ સમજવાની જરૂર છે કે જે સક્સેસ રેટ છે 5 યર સક્સેસ રેટ છે. કહેતા કે ફોર એક્ઝામ્પલ 80% સક્સેસ રેટ છે આ થેરાપીનો, તો 100 પેશન્ટમાં આ થેરાપી કરવામાં આવે જેનું સ્ટેજ 2 છે, કહેતા કે ગોળો હજુ ગોળ છે, તો આફ્ટર 5 યર્સ 70 પેશન્ટની અંદર હજુ પણ ગોળો ગોળ રહે છે. એ જ વસ્તુ 10 યર સક્સેસ રેટ જોવા જઈએ તો એનો ઘટીને 50% થતો હોય છે. 15 યર સક્સેસ રેટ જોવા જઈએ તો ઘટીને 20% થતો હોય છે. કહેતા કે 15 વર્ષ પછી પણ 20 પેશન્ટને સ્ટેજ 2નું 2 રહે છે. તો આ બધી થેરાપી જ્યારે પેશન્ટ અમને પૂછે છે ત્યારે અમે એને ઓફર કરીએ છીએ. બટ કોઈ પેશન્ટને ગેરંટી જોતી હોય તો આ બધી થેરાપીમાં જેમ બીજા ઓપ્શન્સ છે, બીજા રોગની અંદર અમુક ગેરંટેડ થેરાપી હોય છે, એવી કોઈ ગેરંટેડ થેરાપી એવિયન મટાડવાની આજ સુધીમાં કોઈ શોધાયેલી નથી. બિલકુલ ડૉક્ટર, આ કેસમાં સર્જરીનો ઓપ્શન કેટલો સેફ ગણી શકાય? ઓકે, સર્જરીનો જે ઓપ્શન્સ છે એ ઘણા વર્ષોથી રિસર્ચ થઈ અને સારો એવો ઇવોલ્વ થયો છે. આજના જમાનાની અંદર એઆઈ અને આધુનિક ટેકનોલોજી અને રોબોટિક આસિસ્ટેડ જે હિપ રિપ્લેસમેન્ટ આવી ગયું છે, એના કારણે બિલકુલ સેફ ઓપ્શન છે. તમામ પ્રકારના પ્રોટોકોલ ફિક્સ છે, અને અમે જે ટેકનિકથી હિપ રિપ્લેસમેન્ટ કરીએ છીએ એમાં બિલકુલ સેફ છે, કોઈ જાતનો કોમ્પ્લિકેશન્સ એમાં એક્સ્ટ્રા એવા કોઈ થતા નથી, અને હિપ રિપ્લેસમેન્ટની જે સર્જરી છે એ બિલકુલ સેફ ઓપ્શન છે. ડૉક્ટર, એવિયન સર્જરીમાં કયા પ્રકારના ઇમ્પ્લાન્ટનો ઉપયોગ થતો હોય છે? એવિયન સર્જરીની અંદર મુખ્યત્વે હિપ રિપ્લેસમેન્ટમાં મેટલ અને સિરામિક આ બંને પ્રકારના ઇમ્પ્લાન્ટ હાલમાં ઉપલબ્ધ છે, અને ઓક્ઝિનિયમ ઇમ્પ્લાન્ટ્સ પણ આવતા હોય છે. મેઇનલી આપણો જે હિપનો બોલ છે, રાઈટ, એની અંદર આવી રીતે સોકેટ લાગતું હોય છે, જેનું પ્રોપર ઇન્ક્લિનેશન અને પ્રોપર એન્ટીવર્ઝન, એટલે કે અમુક ખાસ પ્રકારના એંગલમાં આપણે આ લગાડતા હોઈએ છીએ, અને આપણો જે હિપનો બોલ છે એ આ રીતે એમના ફિટ થતો હોય છે. એમાં જે હિપનો જે બોલ છે એ સિરામિકનો હોય છે, સાથે સાથે આ જે છે સ્ટેમ છે, જે અલગ અલગ પ્રકારના કોટિંગ સાથે અવેલેબલ હોય છે, જેને ફીમરના બોનની અંદર પ્લેસ કરવામાં આવતો હોય છે. એની અંદર સિંગલ મોબિલિટી તેમજ ડ્યુઅલ મોબિલિટી એવા અલગ અલગ ઓપ્શન્સ હોય છે. કહેતા કે આપણે જ્યારે મૂવમેન્ટ કરીએ ત્યારે આવી રીતની મૂવમેન્ટ થતી હોય છે, અને ડ્યુઅલ મોબિલિટીની અંદર આ જે પોલી છે એ પણ ફ્રી હોય છે. લાઈક હું કોઈ એક્સ્ટ્રીમ મૂવમેન્ટમાં પેશન્ટ ક્યારેક લપસે અથવા તો પડી જાય એવું હોય તો એ પોલી પણ મૂવમેન્ટ કરતું હોય છે. એટલે કે સિરામિક હેડ અને પોલી એન્ડ સોકેટ આ બંને પ્લેન્સમાં મૂવમેન્ટ થતી હોય છે, જ્યારે સિંગલ મોબિલિટીની અંદર માત્ર હેડ અને પોલી આ બંને વચ્ચે મૂવમેન્ટ થતી હોય છે. તો જે મુખ્યત્વે જે ઇમ્પ્લાન્ટ છે એ સિરામિક અને મેટલ આ બંને અલગ અલગ પ્રકારના આવતા હોય છે, જેમાં સિરામિકના ઇમ્પ્લાન્ટની લોંગેટિવિટી એટલે કે લાઈફ છે એ
ઘણી બધી જ વધારે હોય છે. આશરે 35 to 40 યર્સની એમની લાઈફ હોય છે. બિલકુલ. ડૉક્ટર, એવીએનની સર્જરીમાં તમારી કઈ સ્પેશિયલ પદ્ધતિ છે અને તેના ફાયદા શું? એવીએનમાં અમે જે હિપ રિપ્લેસમેન્ટ કરીએ છીએ એ ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ, એટલે કે અહીંયા થાપાના ભાગથી આગળથી ચીરો મૂકીને કરતા હોઈએ છીએ. મુખ્યત્વે એમાં 3 ટેકનિક છે: પોસ્ટિરિયર એપ્રોચ, એન્ટ્રોલેટરલ અને એન્ટિરિયર. પોસ્ટિરિયર એપ્રોચમાં પેશન્ટ એન્ટિરિયર અને એન્ટ્રોલેટરલ એપ્રોચમાં એમાં પેશન્ટને અમે લેટરલ એટલે કે પડખું ફેરવીને સુવાડતા હોઈએ છીએ અને પછી એમની સર્જરી થાય છે. તો એ પદ્ધતિની અંદર મસલ્સ કટ થાય છે, તેમજ ચીરો મોટો આવે છે. જ્યારે ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચની અંદર શું થાય છે કે કોઈ પણ જાતના મસલ્સ કટ થતા નથી અને ચીરો જે છે એ આગળથી આવે છે, પેશન્ટને સીધું સુવાડવામાં આવે છે. તો એના ફાયદાની અંદર પેશન્ટને જે પગ લાંબા ટૂંકો રહી જવાની શક્યતાઓ હોય અથવા તો ઓપરેશન પછી પેઇન રહેવાની શક્યતાઓ હોય, વધારે બ્લડ લોસ થવાની જે શક્યતા છે એ અને ગોળો, ખાસ કરીને ગોળો ખસવાની જે શક્યતા છે, આ બધી શક્યતાઓ શૂન્ય થઈ જાય છે. કારણ કે એની અંદર રિયલ ટાઈમ અમે એક્સરે પણ જોઈ શકીએ છીએ, પેશન્ટની જે લેગ લેન છે એ પણ મેઝર કરી શકીએ છીએ અને અમે એક્સરેના મોનિટરિંગની અંદર હિપ બોલ અને જે સ્ટેમ છે એનું ઇન્સર્શન કરી શકીએ છીએ. તો એ જે ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ જે છે એ અમારી વિશેષતા છે અને એનાથી ખૂબ જ હિપ રિપ્લેસમેન્ટ સરળ અને ખૂબ જ સચોટ થાય છે. દોસ્તો, સમય થયો છે વધુ એક વિરામ લેવાનો. આપ જોતા રહો TV9. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ડૉક્ટર પાસેથી હજુ પણ કેટલાક સવાલોના જવાબ મેળવીશું. ઓકે ડૉક્ટર, સવાલ એ પણ થાય કે એવીએનની જે સર્જરી છે એનાથી કોઈ કોમ્પ્લિકેશન્સ આવી શકે? યસ, તો જેમ મેં કીધું એમ કે જે બીજા એપ્રોચીસમાં બ્લડ લોસ વધારે થાય અથવા તો ગોળો ખસવાની શક્યતા રહે, પગ લાંબો ટૂંકો રહી જાય અથવા તો ઘણી વખત જે સોકેટ છે એનું ઇન્ક્લિનેશન એન્ટીવર્ઝન બરાબર ના હોય તો આફ્ટર સમ યર્સ જે એજ લોડિંગ થતું હોય તો એમના જે પોલી છે તૂટવાની શક્યતાઓ હોય અથવા તો ઇન અ વર્સ્ટ કેસ સિનારીઓ કોઈ વાસ્ક્યુલર અથવા તો ન્યુરોલોજિકલ કોમ્પ્લિકેશન, જેમાં કોઈ નસ ફાટવી અથવા તો નસ ખેંચાઈ જવી જેવી ઘણી બધી કોમ્પ્લિકેશન્સ નાની મોટી થતી હોય છે. બટ જે ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ જો પ્રોપરલી આપણે કરતા હોઈએ અને સરસ એક્ઝિક્યુશન થયું હોય તો આ બધી જ કોમ્પ્લિકેશન્સને નિવારી શકાતી હોય છે અને ખૂબ જ સેફ અને સરળ હિપ રિપ્લેસમેન્ટ થતું હોય છે. ડૉક્ટર, ઘણી વખત એવું પણ બનતું હશે કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી તમારે બીજી વખત કરવાની ફરજ પડી, તો એવા કેસમાં શું આ કરવું શક્ય છે ખરું? યસ, એમને રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે. જેમ હિપ રિપ્લેસમેન્ટના ઇન્સિડન્સ વધ્યા છે, કહેતા કે જે એવીએનના ઇન્સિડન્સ વધ્યા જેના કારણે હિપ રિપ્લેસમેન્ટ વધ્યા, તો જે સર્જરી પ્રોપર ના થઈ હોય અથવા તો કોઈ ઇન્ફેક્શન થયું હોય, ડ્યુરિંગ સર્જરી કોઈ ફ્રેક્ચર થયું હોય અથવા તો આફ્ટર સર્જરી પેશન્ટ ફોલ થયું હોય અને કોઈ ફ્રેક્ચર થયું હોય અથવા તો આફ્ટર સમટાઇમ્સ કોઈ ઇમ્પ્લાન્ટ્સ જે સારી ક્વોલિટીના ના હોય અને લૂઝનિંગ થયું હોય, આવા ઘણા બધા કિસ્સાની અંદર ફરીથી હિપ રિપ્લેસમેન્ટ કરવાની ફરજ પડતી હોય છે અને એ અત્યારના લેટેસ્ટ આધુનિક રિવિઝન હિપ રિપ્લેસમેન્ટના ઇમ્પ્લાન્ટ સાથે શક્ય છે અને અમે જે ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચથી જે સર્જરી કરીએ છીએ એમાં સરસ રીતે રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ સર્જરી પણ થઈ શકે છે અને પેશન્ટને સરસ રીતે પહેલાંની જેમ નોર્મલ લાઈફ એન્જોય કરે એવી જ રીતની મૂવમેન્ટ પણ આપી શકીએ છીએ. ડૉક્ટર, હિપ રિપ્લેસમેન્ટ સર્જરી પછી ઘણા બધા દર્દીઓને કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે કે તેઓ લગભગ સારી રીતે ચાલી ન શકે અથવા તો પગ લાંબો ટૂંકો રહી જાય, હમણાં તમે જેમ વાત કરી, તો એવા કેસમાં શું સોલ્યુશન છે? હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ફર્સ્ટ સોલ્યુશન ઇઝ પ્લાનિંગ. અમે જે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરીએ છીએ તો બિફોર હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અમે પ્રોપર પ્લાનિંગ કરીએ છીએ, કહેતા કે સ્પેશિયલ પ્રકારના એક્સરેઝ, જરૂર પડે તો સીટી સ્કેન સાથેનું પ્રોપર પ્લાનિંગ કરીએ છીએ. આપણે એવું કહી શકીએ કે જે તમે પ્લાન ટુ ફેલ ઇઝ અ પ્લાન ફોર ફેલિંગ. તો તમે અગર પ્લાનિંગ નથી કરતા અને ડાયરેક્ટ સર્જરીમાં જઈને જો પ્લાનિંગ કરવાનું થાય તો ઘણી વખત આપણને ડ્યુરિંગ સર્જરી જ્યારે સ્પાઇનલ લેવલે કામ થતું હોય ત્યારે આપણે ઘણી વખત સાચા નિર્ણયો નથી લઈ શકતા. એટલે ફર્સ્ટ જરૂર છે કે હિપ રિપ્લેસમેન્ટ પ્રોપર પ્લાનિંગ સાથે કરવામાં આવે અને બીજું જે જરૂરી છે આફ્ટર પ્રોપર હિપ રિપ્લેસમેન્ટ જે મોસ્ટ એડવાન્સ ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ સાથે થયેલું હોય તો એના પછી જે જરૂર છે ફિઝિયોથેરાપીની. ઘણા બધા ડૉક્ટર્સ અથવા તો ઘણા બધા લોકો એવું મિથ ફેલાવે છે કે કસરત વગરનું ઓપરેશન હોય કે ઓપરેશન પછી કશું જ જરૂર નહીં હોતી. એવું નથી હોતું. એક જે વસ્તુ છે કે જે સાંધાની ચિકાશ જે જતી રહી છે અથવા તો સાંધો ખરબચડો બની ગયો છે એને હિપ રિપ્લેસમેન્ટ દ્વારા એડ્રેસ કરી શકાય છે. બીજું છે એમના બોન્સ અને ત્રીજા છે એમના મસલ્સ અથવા તો સ્નાયુઓ.
બોન્સને જે એડ્રેસ કરવા માટે સારું કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન્સ એ બધું સપ્લિમેન્ટ્સની જરૂર પડતી હોય છે. અને જે સ્નાયુઓ છે એ ઘણા સમયથી ઇનેક્ટિવ હોય અથવા તો પ્રોપર વેમાં મૂવમેન્ટ ના કરતા હોય તો એમના માટે પ્રોપર ફિઝિયોથેરાપીની પણ જરૂર પડતી હોય છે. સો ઓપરેશનને જેટલો રોલ છે એટલો જ ઇક્વલ રોલ ફિઝિયોથેરાપિસ્ટ એટલે કે ફિઝિયોથેરાપીનો તેમજ સારા સપ્લિમેન્ટ્સ અને પેશન્ટ અન્ડરસ્ટેન્ડિંગનો પણ રહેતો હોય છે. બિલકુલ ડૉક્ટર, જો કોઈ દર્દીને સર્જરીની જરૂરિયાત છે અને છતાં પણ તે નથી કરાવતું તો શું ઇસ્યુ થઈ શકે? યસ, ઘણા બધા પેશન્ટ્સ જ્યારે ક્લિનિકમાં આવતા હોય છે અને 3rd સ્ટેજ 4th સ્ટેજની અંદર એવિયન હોય છે કહેતા કે સાંધો સંપૂર્ણપણે ઘસાઈ ગયો હોય તો પેશન્ટ ઘણી વખત અમને પૂછતું હોય છે કે સર કેટલા સમય સુધી અમે સર્જરી ના કરાવીએ તો ચાલે? તો મારો બહુ સિમ્પલ જવાબ છે કે આ કોઈ કેન્સર નથી કે 3rd સ્ટેજ 4th સ્ટેજ છે એટલે યુ હેવ ટુ ડુ સર્જરી. તો એવું કોઈ ફેલાશે નહીં. એ પ્રોબ્લેમ લોકલ છે અને મિકેનિકલ પ્રોબ્લેમ છે. બટ ડ્યુ ટુ મિકેનિકલ પ્રોબ્લેમ તમારા ચાલવામાં લંગડાટ આવશે, પગ લાંબો ટૂંકો થશે અને એના કારણે જે મણકા છે, સ્પાઇન છે, એમાં ઘણી વખત ઘસારો થતો હોય છે. અને ઘણા પેશન્ટને એવું હોય છે કે એક પગની અંદર 4થું સ્ટેજ કે 3જું સ્ટેજ હોય, પગમાં સંપૂર્ણપણે ગોળો ખરાબ હોય, જ્યારે બીજો હિપ ઘણો બધો સારો હોય. તો એવા પેશન્ટ સર્જરીમાં જ્યારે ટાઈમ લેતા હોય છે અથવા તો સર્જરી ના કરાવે અને સમય ખેંચતા હોય છે ત્યારે એમના સ્પાઇનની અંદર ચોક્કસ ઇફેક્ટ પડતી હોય છે અને જે કોન્ટ્રાલેટરલ કે બીજો હિપ છે એમનો ઘસારો ખૂબ જ ઝડપથી આગળ વધતો હોય છે. તેમજ ઘણા બધા પેશન્ટોને એવિયનના બીજા રીઝન્સ છે, જેમ કે કોઈ પેશન્ટને ફ્રેક્ચર થયું છે અને પછી સરખું જોડાણ નથી જેના કારણે એવિયન થયું છે. ઘણાને સાંધો ઘસાવાનું ઘણો બધો અલગ રીઝન્સ છે, જેમ કે કોઈને નાનપણમાં ઇન્ફેક્શન થયું, કોઈ ટ્રોમા છે, કોઈ એવા ઘણા બધા કારણોથી સાંધો ખરાબ થાય. તો એવા પેશન્ટમાં જેમાં એક જ સાંધો ખરાબ છે અને એ પેશન્ટ ઓપરેશન માટે લાંબો સમય ખેંચે છે તો એમને 100% સ્પાઇન, ની અને બીજા હિપ પર ઇફેક્ટ આવે છે અને એમાં પણ જે ઘસારો થાય છે તો પછી આગળ જતાં એમનું પણ ઓપરેશનની જરૂર પડી શકે અથવા તો એ ઘસારાનો દુખાવો સહન કરવાની નોબત આવતી હોય છે. બિલકુલ ડૉક્ટર, તો બીજા એવા કયા પ્રોબ્લેમ્સ છે કે જેમાં હિપ રિપ્લેસમેન્ટ કરવાની જરૂરિયાત પડતી હોય છે? યસ, તો અપાર્ટ ફ્રોમ એવિયન જે પેશન્ટને નાનપણમાં કોઈને ટીબી અથવા તો ઇન્ફેક્શન થયું હોય જેના કારણે બોલ ખરાબ થઈ ગયો હોય, નાનપણમાં પર્થિસ ડિસીઝ કે એવા કોઈ હિપના પ્રોબ્લેમ્સ હોય કે જેનું પ્રોપર નિદાન અને સોલ્યુશન ના થયું હોય, પેશન્ટને નેક ઓફ ધ ફીમરનું એટલે કે ગરદન જે ગોળાની ગરદન આવે એનું ફ્રેક્ચર થયું હોય જેના કારણે એવિયન થયું હોય, અથવા તો પેશન્ટને ઇન્ફેક્શન થયું હોય હિપનું અને ઇન્ફેક્શનના કારણે ગોળો અથવા કાર્ટિલેજ સંપૂર્ણપણે ઘસાઈ ચૂક્યું હોય, પેશન્ટને ટ્રોમાના કારણે હિપ બોલનું જ ફ્રેક્ચર થયું હોય અથવા તો કોઈ ફ્રેક્ચર જે છે એ માલ યુનાઇટ એટલે કે પ્રોપર યુનિયન ના થયું હોય, સોકેટનું એટલે કે કટોરીનું ફ્રેક્ચર થયું હોય, એસ્ટેબ્યુલમ ફ્રેક્ચર જે સરખું જોડાણું ના હોય, આવા તમામ કિસ્સાઓની અંદર હિપ બોલનું આર્થરાઇટિસ એટલે કે ઘસારો થઈ શકે છે અને હિપ બોલનો ઘસારો થતાં એમને હિપ રિપ્લેસમેન્ટની જરૂર પડી શકે છે. બિલકુલ ડૉક્ટર, તો જતાં જતાં અમારા દર્શક મિત્રોને તમે શું મેસેજ આપવા માંગશો? જેવી રીતે તમે હાર્ટ, ફેફસા, કિડની વિશે વિચારો છો અને એમનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો એવી જ રીતે તમારી પાછલી ઉંમરમાં તમને તમારા સાંધા, હિપ, ની એ ખૂબ જ જરૂર પડશે અને સ્વસ્થ રીતે અને સારી રીતે ચાલવા, મોબાઈલ રહેવા, એમ્બ્યુલન્ટ રહેવા માટે સ્વસ્થ સાંધાઓ ખૂબ જ જરૂરી છે. તો સાંધાઓનો કોઈ પણ દુખાવો હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને અવગણશો નહીં અને જે ટ્રીટમેન્ટ તમે કરાવો એ સાયન્ટિફિકલી પ્રૂવન અને રિસર્ચ બેઝ જે ટ્રીટમેન્ટ હોય, પ્રોપર જે ડૉક્ટર હોય એમની પાસે જ કરાવો અને કોઈ એવી ટ્રીટમેન્ટમાં ના પડો કે જે સાયન્ટિફિકલી પ્રૂવન ના હોય અને ખૂબ જ ખર્ચો કરાવી નાખે. ડૉક્ટર, આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રો સુધી સચોટ માહિતી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલમાં બસ આટલું જ, પરંતુ આગળ પણ આપણે મળતા રહીશું અને અલગ અલગ ડૉક્ટર પાસેથી તમને મૂંઝવતા સવાલો અને દરેક સવાલોના જવાબ મેળવતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.